નમસ્કાર મિત્રો હું છું પિનલગીરી ગોસ્વામી। પિનલ્સ કોર્નર યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું આજે તારીખ 19 ડિસેમ્બરથી લઈને 26 ડિસેમ્બર સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, તાપમાન, ઠંડી, પવન અને વરસાદની અગત્યની આગાહી। શરૂઆત કરીએ તો ઉત્તર ભારતથી। અત્યારે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય હતો તે ધીમે ધીમે આગામી 24 કલાકમાં નબળું પડવાની શક્યતા છે, પરંતુ ગત 2 દિવસમાં જે બરફવર્ષા અને વરસાદ થયો છે તેના ઉપરથી જે શીતલહેર આવી રહી છે તે ગુજરાત અને રાજસ્થાન સહિત અનેક રાજ્યોને અસર કરી રહી છે। દિલ્હીમાં ન્યૂનતમ તાપમાન અંદાજિત 6 ડિગ્રી કરતાં પણ નીચે જઈ રહ્યું છે, એટલે કે ન્યૂનતમ તાપમાનમાં જોરદાર ઘટાડો થયો છે અને રાજસ્થાન અને ગુજરાત સુધી એક ઠંડીની લહેર આવી ગઈ છે। મિત્રો, આપણે અગાઉ પણ માહિતી આપી હતી કે જ્યારે પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થાય તેના 24 થી 48 કલાક બાદ એક શીતલહેર આવતી હોય છે, તો ગુજરાતમાં એક ભયંકર ઠંડીનો માહોલ પણ સર્જાઈ ગયો છે। અત્યારે ગુજરાતના અનેક વિસ્તારમાં ન્યૂનતમ તાપમાન 14 ડિગ્રી કરતાં પણ નીચે પહોંચી ગયું છે, એટલે જોરદાર ઠંડીનો અહેસાસ પણ થઈ રહ્યો છે। દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 14થી લઈને 25 ડિગ્રીની આસપાસ રહી શકે તેવી સંભાવના છે અને મહત્તમ તાપમાનમાં પણ 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થાય તેવી પણ શક્યતા છે। એટલે મિત્રો, આગામી હજુ પણ 3 થી 4 દિવસ આપણને જોરદાર ઠંડીનો અહેસાસ થશે, કારણ કે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હતું તેની બરફવર્ષા થઈ હતી તેના જે શીતલહેર છે ગુજરાતને મળી રહી છે। હવે વાત કરીએ તો પવનની। ગુજરાતમાં પવનનું પ્રમાણ આગામી 24 કલાકમાં જોરદાર વધશે, જેમાં 10થી લઈને 35 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। કચ્છ અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં પવનનું પ્રમાણ વધુ રહે તેવી સંભાવના છે અને પવનને કારણે એક શીતલહેરનો આપણને અહેસાસ વધુ થાય તેવી પણ શક્યતા છે। હવે વાત કરીએ તો સિસ્ટમની અને વરસાદની આગાહીની। અત્યારે અરબી સમુદ્રમાં એક સાયક્લોનિક સિસ્ટમ સર્જાઈ છે જે બંગાળની ખાડીને પણ કવર કરી રહી છે, એટલે કે દક્ષિણ ભારતના અનેક વિસ્તારમાં જોરદાર વરસાદ આવી રહી છે અને આ જે સાયક્લોનિક સિસ્ટમ છે તેનો ઘેરાવો ઘણો બધો મોટો છે, જે મધ્ય મહારાષ્ટ્ર સુધી તેની અસર જોવા મળી છે અને સામાન્ય અસર ગુજરાતને પણ જોવા મળી રહી છે। આજે વહેલી સવારે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના અનેક ભાગોમાં એક વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે। આગામી 26 ડિસેમ્બર સુધીમાં ગુજરાતના અનેક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને ખાસ કરીને જે 21થી લઈને 25 તારીખનું જે સેશન છે તેની અંદર ગુજરાતના અનેક વિસ્તારમાં હળવા મધ્યમ વરસાદી ઝાપટા પણ થઈ શકે છે। કોઈ જગ્યાએ છાંટાછૂટી અથવા તો કોઈ જગ્યાએ મધ્યમ સ્તરનો વરસાદ પણ થઈ શકે છે। એટલે મિત્રો, એક સાર્વત્રિક વરસાદનો માહોલ સર્જાશે, પરંતુ સાર્વત્રિક વરસાદ નહીં હોય। જે જગ્યાએ ભેજનું પ્રમાણ હશે, લોકલ ડેવલપમેન્ટ સર્જાશે, જે તે વિસ્તારોમાં વરસાદ પણ થઈ શકે છે। ખાસ કરીને સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છના પણ કોઈ વિસ્તારમાં હળવા મધ્યમ વરસાદની શક્યતા છે, જ્યારે ઉત્તર ગુજરાતમાં વરસાદનું પ્રમાણ ખૂબ જ ઓછું રહી શકે છે। મિત્રો, હવે આવનારા દિવસોમાં ક્યાં વરસાદની શક્યતા વધુ વર્ણવવામાં આવશે તે તમને આવનારી વિડીયોમાં પણ ચોક્કસથી માહિતી આપી દઈશું, પરંતુ અત્યારથી જ તમારી કોઈ ચીજવસ્તુઓ ખુલ્લામાં હોય, કોઈ તમારો પાક ખુલ્લામાં હોય તો તેને તાડપત્રીથી અત્યારે જ કવર કરી રાખજો, કારણ કે હવે જ્યારે એક વાદળછાયું વાતાવરણ બની ગયું છે ત્યારે વરસાદના એંધાણ પણ વર્તાઈ રહ્યા છે। એટલે મિત્રો, એક સુરક્ષાના ભાગરૂપે થઈને તમે આગવું પગલું લઈ શકો છો। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના તાજા સમાચાર અને હવામાનની નવી માહિતી લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।